દિલ્હીના સીએમને ફડાકો મારનાર રાજેશને લઈને દિલ્હી પોલીસ હવે રાજકોટ પહોંચી છે। રાજકોટના એસઓજી પોલીસ સ્ટેશન ખાતે હાલ અત્યારે રાજેશ સાથે જોડાયેલા વ્યક્તિઓ, તેમના સગાવાલા અને તેમના મિત્રોની છે તે દિલ્હી પોલીસ અને એટીએસ દ્વારા તપાસ કરવામાં આવતી હોવાની પણ માહિતી સૂત્રોમાંથી મળી રહી છે। ત્યારે એસઓજીની બહાર પણ પોલીસ છે તે તૈનાત કરી દેવામાં આવી છે। એસઓજીની અંદર જે તપાસ ચાલી રહી છે તેને લઈને સૂત્રોમાંથી એવી પણ માહિતી મળી રહી છે કે તેનો એક મિત્ર છે જેને દિલ્હી પોલીસે પૂછતાછ માટે લઈ ગઈ છે, તે મિત્રએ તેમને ગેરકાયદેસર રીતે છે તે નાણાં ટ્રાન્સફર કર્યા હોવાની વિગતો જે સામે આવી અને તે બાદ દિલ્હી પોલીસ છે તે તેના રાજેશના મિત્રને હાલ અત્યારે રાજકોટથી દિલ્હી ખાતે લઈ ગઈ છે। તે બાદ તેના અન્ય કેટલાક સગાવાલાઓ અને મિત્રો જેમને ઉપર પોલીસની શંકા છે તેવા વ્યક્તિઓની તપાસ છે તે હાલ અત્યારે કરવામાં આવી રહી છે અને તે વ્યક્તિઓને લઈને અંદર જે પૂછતાછ ચાલી રહી છે તેને લઈને હવે જે અનેક માહિતીઓ છે તે સામે આવી શકે તેવી પણ શક્યતાઓ છે તે સેવાઈ રહી છે। ત્યારે અંદર કોણ કોણ વ્યક્તિઓ છે કે એની તપાસ કરવામાં આવી રહી છે તે બધું જ હાલ અત્યારે અકબંધ છે, પરંતુ જે તપાસ છે તેનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે અને ગઈકાલથી જ દિલ્હી પોલીસના રાજકોટની અંદર ધામા જોવા મળી રહ્યા છે। ત્યારે વાત જે સૂત્રોમાંથી મળી રહી છે, કેવડાવાડી વિસ્તારમાંથી, ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 2 જેટલા વ્યક્તિઓને જે રાજેશના મિત્રો હતા તેને પોલીસ છે તે લઈ ગઈ છે અને પોલીસ હાલ અત્યારે તેની તપાસ છે તે કરી રહી છે। ત્યારે પોલીસને શું શંકા હશે કે જેના કારણે પોલીસ છે તે આ તપાસ કરી રહી છે, આ તમામ કારણો છે તે હાલ અત્યારે અકબંધ જોવા મળી રહ્યા છે, પરંતુ થોડી જ ક્ષણોની અંદર છે તે કોઈ મોટો ખુલાસો પણ થવાની શક્યતાઓ છે તે સેવાઈ રહી છે। ત્યારે હવે આ પોલીસ તપાસ બાદ છે તે આ કેસની અંદર કયો વળાંક આવે છે તે પણ જોવું મહત્વનું રહેશે। કેમેરા પર્સન રાજેશ જોશી સાથે સાહિલ છપ્પા, BS9 TV ન્યૂઝ, રાજકોટ।